એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેળતી દો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડે, તમને કોણ નડશે નહીં? બરોબર ને? પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ છે અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ અકાળમાં હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ ભાઈ તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરો અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો હશે. એ આપણે બીજાની આબરૂ થાય એવું આપણે ના કરવું જોઈએ. પણ આપણી આબરૂ પર મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં હું એટલું કહું અત્યારે બધા છે કે એક સામાન્ય માહિતી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય. અને તમારા સમાજ અને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય ને તો એના માટે સમાજ આક્રમક નથી. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઉભી થાય રહી છે. એટલે આપણે કોઈને આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવી નહીં. અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાયે પાર મેળવો.